AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર। સુમુલની પશુપાલકોને કિલો ફેટ દૂધના 120 રૂપિયા બોનસની જાહેરાત। પ્રતિ કિલો ફેટના 1020 રૂપિયા ચૂકવાશે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને મોટી આર્થિક રાહત થશે। સુમુલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને મોટો ફાયદો। સુમુલના આ નિર્ણયને પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે આવકાર્યા। સુમુલ ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ 870 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો। ત્યારબાદ BCU ફેટ ફેર અરે અંદાજિત રૂપિયા 30 કિલો ફેટ દીઠ આપવામાં આવ્યો હતો। કિલો ફેટ દૂધ 120 રૂપિયા મળી કુલ પ્રતિ કિલો ફેટ 1020 રૂપિયા જેટલી રકમ પશુપાલકોને મળશે, જે રાજ્યમાં સૌથી વધુ હોવાનો દાવો સુમુલ ડેરી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। જયેશ તેલાર, ખેડૂત આગેવાન। સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીએ ખૂબ જ સારું બોનસની જાહેરાત કરી છે। 120 રૂપિયા પશુપાલક તરીકે આવકારીએ છીએ ને ખાસ કરીને આઝાદી સમયે અમૂલની સ્થાપના પછી શરૂઆત થયેલી આ સુમુલ ડેરી વડીલોના આશીર્વાદથી ખૂબ જ પ્રગતિ કરી રહી છે। આ વર્ષે જે રીતે બોનસ જાહેર થયું છે, પ્રથમ હરોળનું ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ જાહેર થયું છે અને લગભગ કિલો ફેટે 1000 રૂપિયાથી પણ વધારે જ્યારે આ ડેરી ચૂકવવા જઈ રહી છે અને ખાસ કરીને 425 કરોડ રૂપિયા જેટલો ભાવફેર પશુપાલકોના ખાતામાં આવનારા જૂન મહિનામાં જમા થવાનો છે। ખૂબ જ પશુપાલકોમાં ખાસ કરીને આનંદની લાગણી છે અને જે રીતે આ ડેરીએ મજબૂત નેતૃત્વ ખાસ કરીને પશુપાલકોએ પૂરું પાડ્યું છે, એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પશુપાલકો ખાસ કરીને 2.5 લાખથી પણ વધારે પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિ જે ભારત સરકારના સૂત્ર સાથે આ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને એના અનુસંધાનનો આજનો આજે ભાવફેર બોનસ ખૂબ જ આવકારદાયક છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ બારડોલી।